કઈ રીતના તમે જોશો અત્યારના કરંટ પ્રાઇસમાં જો ખરીદી કરવી હોય, જીગરભાઈ બેસે છે વેલ્યુએશન અત્યારનું? સી જે રીતે સ્ટ્રક્ચર તો ડેફિનેટલી ચેન્જ થઈ ગયું છે બીકોઝ જે ડીમર્જર હતું કમર્શિયલ અને પેસેન્જર વ્હીકલનું ઓવરઓલ સી અગેન જે પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન હતો ત્યાં આગળ જ છે 375 થી લઈને 400 ના જે અપ્રોક્સિમેટ ઝોન છે ત્યાં આગળ જ છે. અને જે રીતે સ્ટ્રક્ચર સાથે સાથે ઓસિલેટર છે, ઓવરસોલ્ડ પણ છે, એટલે ડેફિનેટલી આ પર્ટિક્યુલર લેવલ્સ ઉપર બાય કરવાની જ સલાહ રહેશે. બાય ઓન ડિપ્સ કરી શકે છે, કરંટ ભાવેથી બાય કરવાની સલાહ રહેશે. 375 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. અને સ્ટોપ લોસ જે રહેશે 335 ના નીચે રહેશે. અને ઓવરઓલ મને જે બાઉન્સ દેખાઈ રહ્યો છે ઇમિડિયેટ 1.5-2 મહિનાની અંદર એ લેવલ્સ આવીને નીકળે છે અરાઉન્ડ 450 થી 470, જે આપણો ટાર્ગેટ રહેશે. ઓકે.